અમેરિકામાં 90 ફૂટ ઊંચી ભગવાન હનુમાનજીની મૂર્તિ પર એક રિપબ્લિકન નેતાએ સવાલો ઉભા કર્યા છે. ટેક્સાસના શુગરલેન્ડમાં શ્રી અષ્ટલક્ષ્મી મંદિરમાં આ મૂર્તિ લાવવામાં આવી છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિયન કહેવાય છે. આનો વિરોધ કરતા અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના રિપબ્લિકનના નેતા એલેક્ઝાન્ડર ડંકને હિન્દુ દેવતાની પ્રતિમાના નિર્માણ સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની ખોટી મૂર્તિ કેમ બનાવવાની મંજૂરી આપી રહ્યા છીએ? આપણે એક ક્રિશ્ચિયન રાષ્ટ્ર છીએ. બીજી એક પોસ્ટમાં તેમણે બાઇબલનો ઉલ્લેખ કરીને કહ્યું, તમારી પાસે મારી સિવાય કોઈ અન્ય ભગવાન હોવા જોઈએ નહીં. તમારે પોતાના માટે સ્વર્ગ, પૃથ્વી કે દરિયામાં કોઈ પણ પ્રકારની મૂર્તિ કે તસવીર બનાવવી જોઈએ નહીં. બનાસકાંઠા જિલ્લામાં એલસીબીએ સૌથી મોટી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ચિત્રાસણી ગામ ખાતે સીમ ખાતે નેશનલ હાઈવે પર આવેલી એક હોટલ પાસેથી પોલીસે 1.25 કરોડની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે ટ્રકમાંથી સફેદ પાવડરના કટ્ટાની આડમાં છુપાવેલ 17,884 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ટ્રક સહિત કુલ 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાસકાંઠા એસપી પ્રશાંત સુબેની સૂચના મુજબ રાજ્ય સરકારની દારૂબંધીની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર શ્રવણકુમાર જેનારામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પૂર્વે તેમની કર્મભૂમિ બારડોલીથી શરૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનું સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપન કરાયું છે. સમાપન પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, જામનગરના યુવરાજ અજય જાડેજા, કચ્છના યુવરાજ પ્રતાપસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાપન યાત્રાના સંબોધન પ્રસંગે નરેશ પટેલે કહ્યું કે સરદાર સાહેબનો જો જામ સાહેબનો સાથ ન મળ્યો હોત તો સોમનાથ મંદિરનું પુનરુત્થાન શક્ય ન બન્યું હોત. જ્યારે અજય જાડેજાએ કહ્યું કે સોમનાથ દાદા ન હોત તો આપણે કોઈ ન હોત. બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રા છેલ્લા 12 દિવસ દરમિયાન રાજ્યના 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામમાં ફરી સોમનાથ પહોંચી હતી. યાત્રાએ કુલ 1800 કિલોમીટરનું અંતર કાપ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દેશના લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન અને કર્તવ્યને શ્રદ્ધાંજલિ આપવાનો હતો. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિના તહેવાર અને સામાન્ય દિવસોમાં મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે, પરંતુ ભદ્ર મંદિરની બહાર પાથરણવાળાઓ બેસી જાય છે, જેના કારણે લોકોને અવરજવરમાં તકલીફ પડે છે. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે. ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે એસ્ટેટ વિભાગની ટીમે મંદિરની આજુબાજુમાંથી દબાણો દૂર કરી તેમનો માલસામાન ગાડીમાં ભર્યો હતો. સેવા સંસ્થાની મહિલાઓ અને કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. તેમણે એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે બોલાચાલી તેમજ દાદાગીરી કરીને સામાન ઉતારી લીધો હતો. અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો કિશોર વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને ભારતમાં આવી ગયો હતો. અફઘાનિસ્તાનની KAM એરલાઇન્સની ફ્લાઇટ RQ4401 કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટથી સવારે 9:30 વાગ્યે ઇન્ડિયન ટાઈમ અનુસાર ઉડાન ભરી હતી અને સવારે 10:20 કલાકે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર લેન્ડ થઈ હતી. એરલાઇન સ્ટાફે ફ્લાઇટની નજીક એક છોકરાને ભટકતો જોયો. તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ CISF કિશોરની અટકાયત કરી અને તેને પોલીસને સોંપી દીધો હતો. અફઘાનિસ્તાનના કુંદુઝના રહેવાસી આ છોકરાએ અધિકારીઓને જણાવ્યું કે તેણે જિજ્ઞાસાથી આ કર્યું. તે જોવા માંગતો હતો કે કેવું લાગે છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું કે કિશોર કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયો અને વિમાનના પાછળના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવામાં સફળ થયો. ગાંભોઈ પોલીસે સુરજપુરા ગામની નજીકથી રાજસ્થાનથી આવતી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂની 20 પેટી પકડી પાડી છે. પોલીસે કુલ ₹5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI JM રબારીને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો ગાડી વિદેશી દારૂ સાથે ભિલોડાથી ગાંભોઈ તરફ આવી રહી છે. પોલીસે સુરજપુરા રેલવે ફાટક નજીક નાકાબંધી કરી હતી. ઇકો ગાડીનો ચાલક સુરજપુરા રેલવે ઓવરબ્રિજ નજીક ગાડી ઉભી રાખી ભાગવા જતા પોલીસે પકડી પાડ્યો હતો. ગાડીની તપાસમાં વિદેશી દારૂની 20 પેટીમાંથી 960 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹3.36 લાખ છે. પોલીસે ઇકો ગાડી અને એક મોબાઈલ મળી કુલ ₹5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે
જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. જિલ્લા મુખ્યાલય આહવામાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઇંચ વરસાદ નોંધાયો છે. સલામતીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે. બાજ ગામની શાળામાં વરસાદી પાણી ઘૂસી જતા શૈક્ષણિક સામગ્રીને નુકસાન થયું છે. બાજ નજીકના પુલ પરનો રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે. આહવા મુલચોન માર્ગ પર ઝાડો અને પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર બંધ થયો છે. આહવાના પિંપરી ગામમાં જળબંબાકાર છે. ખાપરી નદીના પૂરથી રોડ સાઈડની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. ખાતડ માછલી માર્ગના પુલ પરથી પાણી વહી રહ્યું છે. ઝઘટિયા ગામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. વડોદરાની SSV2 સ્કૂલની સ્કૂલ વેન પલટી મારી જતા 14 જેટલા વિદ્યાર્થીઓને ઈજા થઈ છે. આ અકસ્માત વાનનું ટાયર ફાટતા સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ વાન એકાએક પલટી મારતા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ ઘટનામાં સામાન્ય નાની મોટી ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. શહેરના સોમા તળવા વિસ્તારમાં આવેલી SSV2 સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે સવારે અકસ્માત નડ્યું હતું. વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા આવી રહેલ સ્કૂલ વેન અચાનક પલટી જતા અફરાતફરી સર્જાઈ હતી. રાધનપુરની IIFL ગોલ્ડ લોન બેંકમાં એક વ્યક્તિએ નકલી સોનાના દાગીના મૂકીને રૂપિયા 3 લાખની લોન મેળવી છેતરપિંડી કરી હતી. સમી તાલુકાના કનિજ ગામના હરેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોરે બેંકમાં 3 વીંટી અને 1 પેન્ડલ મૂક્યા હતા, જેનું વજન અનુક્રમે 27.80 ગ્રામ અને 5.38 ગ્રામ હતું. બેંકના સોની નવીનભાઈએ ગોલ્ડ પથ્થર કસોટી, નાઇટ્રિક એસિડ અને સોલ્ટ વોટર દ્વારા દાગીનાનું પરીક્ષણ કર્યું હતું. દાગીના શંકાસ્પદ લાગતા ડીપ કટ કસોટી કરાઈ હતી, જેમાં તે નકલી સાબિત થયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હરેશભાઈએ 12 સપ્ટેમ્બર 2023ના રોજ પણ એક બ્રેસલેટ અને 2 વીંટીના આધારે લોન મેળવી હતી. તે સમયે મેનેજર રજા પર હતા અને સોની પણ હાજર ન હતા. બેંક કર્મચારી મહેશભાઈએ સામાન્ય પરીક્ષણ કરીને લોન મંજૂર કરી હતી. સુરત સિવિલમાં અંધભક્તિની પરાકાષ્ઠા જોવા મળી છે. હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી. પાછી ગરમની કઠણાઈ તો એ છે કે તેમાં પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા. નવરાત્રીમાં માતાજી કે કોઈ ભગવાનની જગ્યાએ આસારામની આરતી થતા સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે પ્રશ્ન પૂછતા તેમણે સમગ્ર ઘટનાક્રમ અંગે કોઈ જાણ સુદ્ધા ન હોવાનું અને તેમની પાસે કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.